કેટલા હો બાદરી આપણે આવે ને તો કશે ને કશે નીકળે જ છે, બરાબર. બીજો નંબર આપણા આ દીવો. દીવો તો દરેકને ઘરમાં થવી જોઈએ. કેમ કે એ જે આપણે પ્રગટ કરીએ, પ્રકાશ આપે, જે કંઈ નેગેટિવ એટલે ખરાબ હોય તત્વ બધું દૂર કરે ને તો આપણા દીવો. આડી કરો કે ઊભો કરો એ મહત્વની નથી. તમે ઘી ના કરો કે તેલ ના કરો એ પણ મહત્વનું નથી. મહત્વનું દીવો. દરરોજ આપણે ઘરમાં દીવો થવી જોઈએ. સવારે અને ટાઈમ અત્યારે નથી, પણ કામ પર પણ જતા હોય ને તો સવારે તો દીવા અગરબત્તી કરીને જવું જોઈએ, બધાને, દરેકને. શાસ્ત્ર એમ કહે કે આપણું નિત્ય કર્મ કોઈ દિવસ કોઈને ભૂલવું જોઈએ નહીં. નિત્ય કર્મની અંદર સૌપ્રથમ શું આવે? પહેલાં ઉઠીએ તો આપણે હાથના દર્શન થવી જોઈએ. કંઈ મંત્ર નહીં આવડતું હોય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અથવા આપણે ભૂમિને પછી વંદન કરવાનું. પછી નાય ધોવાઈને સૌપ્રથમ કોને વંદન કરવાનું? માતા અને પિતાને. યુવાનને તો ખાસ કરીને ધ્યાન આપવા જેવું વાત છે, માતા અને પિતા. પછી બીજા નંબર આપણા દેવની આવે. શાસ્ત્ર એમ કહીએ આપણા ભાઈ કે આપણે દેવને નહીં કરતા હોય ને ચાલે. સૌપ્રથમ પહેલાં માતા અને પિતાને કરવાનું, સેવા ચાકરી. એને કોઈ દિવસ અનાદર કરવી જોઈએ નહીં. આખા જગત આજે સૌપ્રથમ ગણપતિની પૂજા કરે. ગણપતિની પૂજા કરવાનું એટલે આ સમજાવું તમને. ગણપતિ તો આખા જગતની આપણે પૂજા કરે છે, પણ કેમ કરે? દ્રષ્ટાંત છે, શિવ પુરાણની અંદર લખેલું ભાઈ. એક આટી આ ટૂંકમાં તમને સમજાવું છું. એક આટી બધા દેવ એમ કહે કે મારો પૂજા જગતની અંદર પ્રથમ થવી જોઈએ. બધા દેવ કહેવા માંડ્યા. પછી વિચાર કર્યો ભગવાન તમે શું કરવું? ત્યારે આખા દેવને એટલે બધાને બોલાવ્યા અને કીધું કે આખો બ્રહ્માંડને જે 3 પ્રદક્ષિણા કરી આવે સૌપ્રથમ એ જ પહેલાં એની પૂજા થાય. જગતની અંદર બધા કરે. બધા ગયા. ગણપતિ પાછા 2 ભાઈ છે, કાર્તિક સ્વામી એના મોટા ભાઈ. તો સૌપ્રથમ પહેલાં કાર્તિક સ્વામી જ આવેલા 3 પ્રદક્ષિણા કરીને. ત્યારે ગણપતિને કીધું કે તું તો અહીંયા જ રહી ગયો, તો 3 પ્રદક્ષિણા કરી આવી. ત્યારે ગણપતિ શું કીધું કે તમે તો 3 કર્યા, અમે 5 કર્યા. પણ કેવી રીતે? તો કીધું કે મારા માતા અને પિતા અહીંયા જ છે, આખું બ્રહ્માંડ તો આની અંદર સમાયેલું, એટલે આખું બ્રહ્માંડને ફળ અમને મળ્યું. તો ભગવાન આપણને પણ શીખવે કે સૌ પ્રથમ આપણા માટે પણ દેવ હોય ને તો માતા અને પિતા. અત્યારે લોકો માતા પિતાને સાઈડ પર જ મૂકી દે, પણને એટલે ભૂલી જાય. ભાઈ એક દિવસ આપણે ઘર પણ આવવાના છે. જો આપણે મા બાપને નહીં કરવું તો આપણું આગળ આવે જે બાળક એ કરવાનો નથી. કેમ કે આપણે એક મૂવી નીકળેલું પિક્ચર કે જયશ્રી કરની હોય છે ભરની જોઈ આવે છે. જેવું કરવું એવું પાછું આપણે ભરવાના છે. લોકો આજે ડુંગરાવાળીને ચરીને સાડી આપવા જાય, ચુંદડી ચઢાવવા જાય, પણ ડુંગરાવાળીમાં શું કહે કે તમે પેલા ઉમરાવાળીને જો રાજી રાખતા હોય ને તમે રાજી જ છીએ. એ જો દુઃખી હોય કેટલા તમે અર્પણ કરો એ માં સ્વીકારતી નથી. જેને જો ભાઈ આપણે જીવતે જે સેવા ચાકરી કરીએ ને એ સાચો પુણ્ય. જે હોય તો હું તમને બરાબર કહી દઈશ. પછી તો બધા કર્યા જ કરે દેખાવા પૂરતા, પણ સાચો સેવા ચાકરી છે. આપણે મા બાપને આપણે વાત માનીએ, જે કંઈ આપણે કરીએ તો આપણે આટલું જેટલું આપણે દેવને કરીએ એના કરતાં ડબલ પુણ્ય આપણે મા બાપને સેવાથી આપણને પ્રાપ્ત થાય. એટલે એને કોઈ દિવસ અનાદર કરવી જોઈએ નહીં. એટલે આખો જગત આજે ગણપતિની પ્રથમ પૂજા કરે છે. પછી મા બાપ પછી આપણે જો દેવને કરવાનું હોય, લોકો તો એમ કહે કે કળિયુગ બહુ ખરાબ છે, એ તો છે આપણે માનીએ, પણ એક વસ્તુ માટે સર્વશ્રેષ્ઠ. શાની માટે? તો ભક્તિ માટે. દ્વાપર ત્રેતામાં ઋષિ લોકો હજાર વર્ષ તપ કરતા, ત્યારે ભગવાન રાજી થતા.
પણ કળિયુગની અંદર કીધું છે કે ફક્ત 10 મિનિટ જો પણ ભગવાનને ભક્તિ કરીએ તો આપણું ફળ મળી જાય, પણ બહુ બધા તો ભક્તિ કરે ફળ નહીં મળે. સામે શું રહી જાય ખબર? જ્યાં સુધી આપણે પૂજા કરીએ ત્યાં સુધી આપણું સ્મરણ થશે ભગવાનને જોવું જોઈએ. નહીં તો અમુક પૂજામાં બેસે પછી યાદ આવે પૂજા વખતે પગે લાગતા હોય તો ભાઈ ખેતરે તો પાણી છોડવાનું રહી ગયું, ચાલો ફટાફટ વહેલું નીકળી જાય. તો આવું ભક્તિ કામ લાગતું નથી. આપણે ઉદાહરણ તરીકે આપણે કંઈ પણ ચોપડી વાંચતા હોય ને, મોરે કરવાનું હોય તેની ઉપર આપણે ધ્યાન મૂકવું પડે તો મોરે થાય. એ રીતે ભગવાનને ભક્તિને આપણને ફળ પ્રાપ્ત કરવી હોય તો ફક્ત જેટલા સમય હોય એટલું ધ્યાન ભગવાનનું જ આપણા મનમાં હોવું જોઈએ, તો 100% ફળ મળે છે. પણ ભગવાનની અંદર વિશ્વાસ હોવો જોઈએ. પણ અત્યારે યુવાનને અત્યારે તો બધા ઓનલાઈનવાળા ફટાફટ થવી જોઈએ, આજે કર્યું કાલે મળી જવું જોઈએ. અત્યારે લોકો ગુરુહ કરે, મહિના સુધી રાખે પછી બદલી કાઢે કે ભાઈ આમાં નથી કહી લેવું હવે. પણ કૃષ્ણ ભગવાનને 3 વસ્તુ બહુ પ્રિય, એક રાધા, એક ગાય ને એક વાસળી. કૃષ્ણ ભગવાનને તમે ફોટા જોયા હોય ને તો રાધા વગરને મરે, ગાય વગરને મરે, પણ વાસળી વગર નહીં દેખાય. ત્યારે રાધાને શંકા થઈ મનમાં કે ભગવાનને આટલું બધું સેવા ચાકરી કરીએ તો છતાં મને મૂકી જાય, વાસળીને નહીં મૂકે. એ રીતે ગાયને પણ મનમાં શંકા થઈ કે ભગવાનને આટલું બધું દૂધ આપવું, માખણ આપવું, વનમાં લઈ જાવ તો છતાં મને મૂકી જાય, વાસળીને કેમ નથી મૂકતા? ત્યારે વાસળી પાસે પ્રશ્ન કરવા ગયો રાધાને ગાય કે વાસળી ભગવાનને આટલું બધું અમે પણ પીએ છીએ, બહુ વાલી છીએ, તો છતાં મને મૂકી જાય, તમને કેમ નથી મૂકતો? ત્યારે વાસળી બહુ સુંદર જવાબ આપ્યો કે અમને કાંઈ ખબર નથી, પણ આટલું ખબર છે હું ખાલી છું એટલે ભગવાનને વાલી છું, હું પોલિયો છું એટલે ભગવાનને વાલી છું, એટલે અમને ભગવાન કોઈ દિવસ મુકતો નથી. કહેવાનું તાત્પર્ય ખાલી થઈને કોઈ પણ ગુરુને પકડો અથવા ભગવાનને પકડો, લઈને ચાલો, તે આપણને કોઈ દિવસ મૂકવાના નથી. આ બધું વાત ક્યારે આવે? સત્સંગમાં બેસો તો જ્ઞાન આવે. સત્સંગ વગર જ્ઞાન આવતું નથી. કોઈ પણ સત્સંગ ચાલતો હોય, ભજન ચાલતો હોય ત્યાં સાંભળવું જોઈએ અને થોડું ઘણું ઉતારવું પણ જોઈએ. એ તો બધા ત્યાં બેસે, સાંભળી લે કાનથી, અમુક તો કાઢી લે, પાછો ઊભો થાય તો ખંખેરી જ કાઢે ત્યાં ને ત્યાં પાછા. આપણે તેમ તો બહુ બધું ઉદાહરણ છે, સમજાવવા જઈએ તો આપણે હાથ પણ ઓછો થાય, હાથ પણ ઓછું કરે. આ બધું ટૂંકમાં સમજાવ્યું, જેને અનુકૂળ લાગે થોડું ઘણું જીવનમાં ઉતારી લેવાનું. જીવનમાં તો દરેકને ગુરુ તો હોવા જોઈએ. મંત્ર લખેલું છે ભાઈ કે ધ્યાન મૂલંગ ગુરુ મૂર્તિ, પૂજા મૂલંગ ગુરુ પદમ, મંત્ર મૂલંગ ગુરુ વાક્ય, મોક્ષ મૂલંગ ગુરુ. આપણા ગુરુને મંત્ર લઈએ, એનું સ્મરણ કરીએ, દરરોજે પગે લાગીએ, છેલ્લે આપણને મોક્ષ પણ પ્રાપ્ત કરાવતો હોય ને તો આપણા ગુરુ છે, એને કોઈ દિવસ મૂકવું જોઈએ નહીં. આપણા જીવનમાં 3 ગુરુ, પહેલાં તો એ ખબર હોવું જોઈએ. કેટલા ગુરુ? 3 ગુરુ. પહેલાં માતા અને પિતા, બીજા નંબર આપણે શિક્ષક જે આપણે ભણાવે, ત્રીજો નંબર આપણે ધર્મગુરુ, મંત્ર લેવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. એમ તો બધા માટે કૃષ્ણ વંદે જગતગુરુ તો છે જ, તો છતાં આપણે સનાતન ધર્મની અંદર ગુરુ જેને ઉપર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એકને બનાવવાનું અને એને પાસે મંત્ર લેવાનું. પાછો એ મંત્ર છે ને સ્મરણ આપણે મનમાં જ, કોઈને કહેવું નહીં જોઈએ. પછી કોઈ પણ તમે કર્મ કરો તો પૂરેપૂરી ફળ આપણને પ્રાપ્ત થાય. નહીં તો પછી એમ કહેવાય ભાઈ કે કર્મ કરો બધું અડધું જ પુણ્ય પ્રાપ્ત થાય, એવું બધું છે. તો અહીંયા ગુરુદેવને વંદન કર્યું. હવે અહીંયા આપણા શિવ ભગવાનને વંદન કરવાનું છે. શિવ ભગવાનનું સ્થાન કયો છે? ઉત્તર દિશાની અંદર, બરાબર. આપણે અહીંયા આપણે સમજાવી જ દઈએ હમણાં 2 મિનિટ. ગ્રહ જે છે ને, કેટલા ગ્રહ છે? 9 છે. 9 ગ્રહને સ્વામી કોણ છે? મહાદેવ છે. પણ ભાઈ અમુક ગ્રહ ન રહે તો બામણો પાસે જાય, ભાઈ જાગ જોઈ કાઢો ને, પાછું એને કામ હોપે કે ભાઈ સૂર્યને અબરું છે તો પાણી અર્પણ કરવાનું,
પહેલાં એમ કે ટૂંકમાં કંઈ છે કે નહીં મારે પતાવો ને કાં આ બધું રોજના રહેવાનું પાણી ભગવાનનું. પોતે અત્યારે મહેનત કરતા એ લોકો નહીં ગમે. પોતે જે આપણે ભેગું કરીએ ને એ તરત આપણને પ્રાપ્ત થાય. ને તો અમુક બેટી પહેરી લે કે ભાઈ સૂર્યનો અમને બેટી આપી દો એટલે અમારે સારું થઈ જાય. બેટી કરતા એમ તો શાસ્ત્રે કીધું છે ભાઈ ગ્રહ આપણે સૂર્ય નડતો હોય કે નહીં હોય પણ એને દરરોજે આપણે પાણી આપવું જોઈએ. દરરોજ જ પાછું જે ટાઈમ ઉપર ઉઠ્યા ને એ જ ટાઈમ પાછા એક જ ટાઈમ પર. એમ તો શાસ્ત્ર એમ કહે કે બ્રહ્મરથમાં ઉઠવાનું પણ આજે કોઈ ઉઠતા નથી. 8 વાગે ને 9 વાગે ઉઠે. બ્રહ્મરથ કેટલા વાગે? 4 વાગે. આપણે વડાવા પહેલાં ઉઠી જતા બધા, હમણાં ઉઠે. એટલે હમણાં જો કઠનો છે ને બધું મહેનતો કરે. સૂર્યની આપણે કૃપા પ્રાપ્ત કરવાનો હોય તો દરરોજ આંજલી આપવું જોઈએ. પછી આપણે ચંદ્ર નબળું હોય તો શિવને જળ ચઢાવે એટલે સૂર્ય પણ એમ અમુક જે ગ્રહ છે ને આપણે જાતે પણ પૂજા કરીએ તો સારું થઈ જાય. કરાવવું નહીં પડે. નહીં તો બામણો તો લોભીઓ ભાઈ જોઈ કે ભાઈ આ કંઈ કરવાનું નથી, ચાલ ભાઈ 5000 આપી દે આપણે કરાવી દઈએ. પણ આપણે એવું નથી ભાઈ. પહેલાં તો આપણે પૂજા કરી લેવાનું. જો નહીં ફળ મળે તો પછી છેલ્લે ઓપ્શન પૂજા. નહીં તો પહેલાં પોતે જાતે કરવાનું. એમ સૂર્યને જળ અર્પણ કરે ને તો કોઈ ગ્રહ ન રહે નહીં ભાઈ. તો શ્રી ભગવાનને અહીંયા વંદન કરવાનું. પુષ્પ લેવાનું એટલે ફૂલ લેવું, કંકુ ચોખા પૂરી લેવું, શ્રી ભગવાનનું મનોમન વંદન કરવાનું. હરિ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂપમિવ બંધનાત મેતોર્મોક્ષિત અમામૃતાત ઉત્તરે કલ્યાણ કરતાભ્યો નમો નમઃ. પેલી બાજુ મૂકી દેવ. સોરી આ બાજુ મૂકી દો. હરિ ઓમ ઉત્તરે કલ્યાણ કરતાભ્યો નમો નમઃ. ચોખા દાણા પકી રાખો. ચોખા ઓમ અતિ કૃષ્ણ મહાકાય કલ્પાંતે દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યમ અનુગ્રાંદાત મહર્ષિ દક્ષિણે બટુક ભય દેવતાભ્યો નમો નમઃ. આ બાજુ ચોખા બધાવી દેવ. આમ બધા આ બાજુ આમ ફૂકી દેવાનું. હા. હરિ ઓમ દક્ષિણે બટુક ભય દેવતાભ્યો નમો નમઃ. ફરી પાછા લેવાનું. ભારતના બધા જે તીર્થ આવેલા એ પશ્ચિમ દિશાથી આવેલા છે તો તીર્થને વંદન કરી લેવાનું. હરિ ઓમ તીર્થરાજાય વિદ્મહે મહાતીર્થ ધીમહે તન્નો તીર્થમ પ્રચોદયાત. તો આપણે પાછળ બધાવી દેવું. ફરી પાછા લેવાનું. હરિ ઓમ આદિત્યમ ચ નમસ્કારમ એક ધ્યાન સમર્પયામિ. અહીંયા આગળ મૂકી દેવ. પગે લાગો. પ્રાર્થના આપણે નમસ્કારમ ચ સમર્પયામિ. ભાઈ ડાબો હાથ ખુલ્લું રાખો. ભાંગો હાથ છે તમારા બધામાં. બે હાથ જોડી રાખો બેન. ઓમ નમઃ શિવાય જપ કરો. હરિ ઓમ સરપંતુ તે ભૂતા યે ભૂતા સંસ્થા યે ભૂતા વેંકટા રસ્તે ન સંતુ ગયા અપકર્માંતુ ભૂતાની વિજાસો સર્વતો દિશમ સર્વેશામ વિરોધેન પૂજા કર્મ સમારંભે. ચાદુસાની અંદર જોરમાં છાંટી દેવું. છાંટી દો જોરમાં. અહીં ભગવાનને પ્રાર્થના કરવાનું કે અમને 10 દિશામાંથી રક્ષણ કરજો. આ ભૂમિની અંદર કઈ પણ પ્રકારના દોષ હોય તે દોષમાંથી મુક્ત અમને કરજો. કેમ કે આ જે જમીન છે આજે આપણે પાસે છે પણ 100 વર્ષ પહેલાં જમીન ઉપર શું હતું આપણને શું ખબર? કંઈ પણ હોઈ શકે. તો એ વિઘ્ન કોણ હરે? તો આપણા ગણપતિ. આપણા ગણપતિ દેવ જે છે એ વિઘ્ન હરે પણ અને વિઘ્ન લાવે પણ એવા ગણપતિ છે. આપણે કળિયુગની અંદર આપણે ભક્તિ કરવાનો હોય તો બે દેવ આપણે સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે. કયો કયો? કલો ચંડી વિનાયક. એટલે કલો ચંડી એટલે માતાજી આપણા, વિનાયક એટલે ગણપતિ. આ બે દેવને સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે કળિયુગની અંદર. પાછા ઝડપી ફળ પણ આપે પણ ભાવ હોવો જોઈએ. અને ભાઈ અમુક છે ને દુઃખ આવે એટલે ભગવાનને છોડી દે કે ભગવાન અમને બહુ દુઃખ આવ્યું. અમુક ભૂલી હો જાય પણ ત્યારે ભગવાનને જો મોરામાં નામ આવે. સુખ હોય ને તો ભગવાનને કોઈ નામ લેવાનું ટાઈમ નહીં હોય પણ